Hello guys, good morning and welcome back to my YouTube channel. 6:30 વાગ્યાનો અલાર્મ રાખ્યો હતો પણ ઠંડીના લીધે બંધ કરતી ગઈ વાગ્યા 7 અને અત્યારે કદાચ વાગ્યા છે 7:15 જેવું થયું હશે. ફટાફટ બ્રશ કરી લીધું છે, ફ્રેશ થઈ ગઈ છું અને હવે હું કપડાં ચેન્જ કરીને જઈશ જીમ. ડન. એમાં એવું હતું હે ને આજે કે મને બહુ ગમતું હતું તો પિંકુએ નવું લીધું હતું. તમે પિંકુ લીધું એમ જ કીધું પિંકુ કહું તારું જેકેટ હતું. મેં કીધું કેટલાનું આવ્યું તો એમ કેમાંથી મંગાવ્યું હતું તો કે તારે શું લેવું કે મારે લઈ જાય ને મિશન સક્સેસફુલ. એટલે પછી આપણે બઠાઈ લીધું. સો હું રોજ વિચારતી હોય આજે વ્લોગ બનાવું, કાલે વ્લોગ બનાવું. તમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. હમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. જીમનો વ્લોગ બનાવો. બધા લોકો ઘણા પૂછતા હોય તમે જીમનો વ્લોગ બનાવો. છોકરીઓ ઘણી પૂછતી હોય, એ લોકોને વેઇટ ગેઇન કરવું હોય એટલા માટે. મારે જેવી પહેલાં ટીરી હોય પછી એને જાડું થવું હોય. હવે મારો વજન અત્યારે હાલ થઈ ગયો છે 54 જેવો છે. એનાથી ઓછો થાય, વધીને ઓછો કેટલો થાય 53 થાય અને વધે તો 54-700 જે પહોંચે. તો પછી શું કહેવાય, મેં કીધું ચાલો આજે વ્લોગ બનાવીએ. સવારમાં હોય ને મોડું નહોતું થતું મારું વ્લોગ બનાવવાનું, કેમ કે મોડું થતું હોય અને આજે મોડું તો થઈ જ જશે એટલે ફટાફટ હું ભાગતી હોય જલ્દી પછી એમાં ભૂલાઈ જાય. અને ઠંડીનું તો નામ લેવા, કેમ કે બાજુમાં જંગલ એટલે બહુ ઠંડી લાગે. સવાર નીકળતા પહેલાં હું અહીંયા બાંધું બધું કવર કરીને નીકળું તો પણ પગમાં ઠંડી લાગે. હવે તો મેં મોજા પહેરવાનું ચાલુ કર્યા, મોજા પહેરીને જ બહાર નીકળું એવું છે ગાઈસ. તો ચાલો હવે હું રેડી થઈ જાઉં, વાળ ઓળાવી લઉં અને પછી આપણે જઈએ જીમ કરવા. એવી ખીચડી મને અત્યારે હું ક્યારની મેં કેટલું બોલી લીધું અને અત્યારે મેં કીધું વિડીયો કેમ બંધ છે. તો કાંઈ નહીં, જો મેં આ ટોનર લગાડ્યું પહેલાં, ચલો ફટાફટ મોડું થઈ જશે. પ્લમનું ટોનર લગાડ્યું જેનાથી તમારી સ્કિન મોઇશ્ચરાઇઝર થાય, હાઇડ્રેશન દે. જે પાણી છે એ હાઇડ્રેટ કરે તમારા ફેસને. જેવી રીતે તમારા બોડીમાં તમે પાણી પીવો ને હાઇડ્રેટ થાય ને, બરાબર. દાખલા તરીકે મેં આ પાણી પીધું, બરાબર. દિવસનું એવું તમારે પાણી પીવું પડે, 1 બોટલ 2 બોટલ 3 બોટલ જેવી તમારી જરૂરિયાત હોય. તો એવી રીતે મેં ફેસ પર એ ટોનર લગાડ્યું અને એને મને હાઇડ્રેટ કરશે મારા ફેસને. એટલે મારું ફેસ છે ને ગ્લોઈંગ લાગશે. એટલે એને કહેવાય ટોનર, જેનાથી ટોન આવતો હોય. અહીંયા કોઈ વ્યાખ્યા નથી દેતી હો, બસ. એન્ડ પછી મેં લગાવ્યું આ એપીસોફ્ટનું 30 SPF છે બૂસ્ટાર, બરાબર. આ છે મારા ડૉક્ટરે મને સજેસ્ટ કર્યું છે તો એ લગાવ્યું છે મેં. સનસ્ક્રીન લગાડવું બહુ જરૂરી છે ગાઈસ. અને સનસ્ક્રીન પણ કોઈની ડૉક્ટરની સલાહ વગર ન લેવું. કોઈ પણ સ્કિનની પ્રોડક્ટ તમે યુઝ કરો તો એમાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવાની, બરાબર. કારણ કે તમે કોઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને કે કોઈનો વિડીયો જોઈને તમે લઈ લ્યો તો હવે એ લોકોની સ્કિન ટાઈપ અલગ હોય અને આપણી સ્કિન અલગ હોય. દાખલા તરીકે મારી જે સ્કિન છે એ કમ્બાઇન્ડ સ્કિન છે. કમ્બાઇન્ડ એટલે કે એટલો ભાગ અહીંયા ઓઇલ રિલીઝ થાય છે તો એને ઓઇલી સ્કિન કહેવાય, અને એટલો ભાગ છે એ ડ્રાય છે જ્યાં ઓઇલ નથી આવતું તો એને કમ્બાઇન્ડ સ્કિન કહેવાય. તો એવી રીતે બધા પર્સનની અલગ અલગ સ્કિન હોય છે, બરાબર. તો તમે કોઈનું જોઈને લઈ લ્યો કે ભાઈ આને એકનેની પ્રોબ્લેમ છે કે પિમ્પલની પ્રોબ્લેમ છે તો ચાલો આપણે લઈ લઈએ, મટી જાય, બરાબર. તો એવું ન કરાય, કેમ કે એ જે પ્રોડક્ટ હોય એ બહુ જ મોંઘી હોય અને તમારે હંમેશા ડૉક્ટરની સલાહ લેવાની. ડૉક્ટર પાસે જવાનો કોઈ એટલો બધો ખર્ચો નથી થતો, ખાલી એક વખત બતાવવામાં, બરાબર. તમને ખબર તો પડી જાય તમારી સ્કિન ટાઈપ કઈ પ્રકારની છે, કેમ કે એની પ્રોડક્ટ એટલી મોંઘી ના હોય. દાખલા તરીકે જો મિનિમલિસ્ટની એનું સારું આવે બધું. અમુક જે બ્રાન્ડ ફેમસ થઈ ગયું હોય ને કે એની, દાખલા તરીકે સેટાફિલનું મોઇશ્ચરાઇઝર છે અને મોઇશ્ચરાઇઝરની પણ એ ફેમસ કેનાથી થઈ હતી, ક્લિન્ઝરથી થઈ હતી. એનું ક્લિન્ઝર બહુ સારું આવે. તો જરૂરી નથી કે એક પ્રોડક્ટ ફેમસ થઈ જાય તો બીજી બધી એ સારી જ હોય, હે ને. તો એના માટે
તમે કોઈ પણ વસ્તુ કોઈ પણ વિડીયો જોઈને મંગાવો છો કે ભાઈ હાલો મારે એકને છે પિમ્પલ છે, તો એ બહુ મોંઘી પડે. એના કરતાં તમે ડૉક્ટર પાસે વહી જાઓ, કોઈ પણ ડૉક્ટર પાસે વહી જાઓ. કોઈ પણ હોસ્પિટલમાં સ્કિનના ડૉક્ટર હોય છે, એવું ના હોય કે ખાલી ફેસના હોય. સ્કિનના એટલે આખી બોડીમાં જે પણ પ્રોબ્લેમ થતી હોય એ ડૉક્ટર એટલે સ્કિનના ડૉક્ટર, એને ડર્મેટોલોજિસ્ટ કહેવાય. બરાબર. મારા વાળ કરલી છે એટલે મારે રોજે એલોવેરા જેલ લગાવવું પડે, બાકી મારા વાળ ઉડતા હોય અને મને ગમે નહીં, તો પછી આ એલોવેરા જેલ યુઝ કરું છું. સો ડૉક્ટરને પૂછીને કરવાનું. હું ઘણા ટાઈમથી ડૉક્ટર પાસે જાઉં છું, એને સજેસ્ટ કરે છે એ જ લઉં છું. સો એનાથી ઘણો ફરક પડે. મારી સ્કિનમાં પહેલાં મને બહુ પિમ્પલ થતા, તમને ખબર હોય તો, જો કોઈ જૂના મારા વ્લોગ જોતા હોય કે જેણે મને જોયું હોય, મને પહેલાં બહુ પિમ્પલ થતા. અને ઓફકોર્સ એ મારી ડાયટ પણ મેટર કરે છે, કારણ કે ત્યારે હું જેન તે ખાતી હતી બહારનું, ને એવી કંઈ ખબર નહોતી પડતી ખાવામાં. મીઠું બહુ ભાવતું તો મીઠું કાઢે રાખતી હતી, કાંઈ એવી લિમિટ કાંઈ ખબર જ નહોતી પડતી. હવે તો જેટલું બને એટલું મીઠું ખાવાનું અને બહારનું જેટલું બને એટલું ઓછું ખાવાનું. ક્યારેક ખાઈ લેવાનું પણ રેગ્યુલર બેઝ ઉપર નહીં ખાવાનું. એ તો તમે જીમ કરો એટલે તમને બધી ખબર પડી જાય, કારણ કે જીમ કરો એટલે તમે પહેલાં તો જીમના બધા સાધનો ગોતશો, પછી તમને એના વિડીયો આવશે, પછી તમે શીખવું હોય કે ખાલી હું કાંઈક નવું કરી લઉં, હું જલ્દી બોડી બનાવી લઉં, એવી રીતે તમે વિડીયો સર્ચ કરો. પછી તમે એવું બધું જોતા ને એટલે તમને ખબર પડી જાય હું કરવું જોઈએ, હું ન કરવું જોઈએ. પછી તમારા જીમમાં ફ્રેન્ડ બને બધા, તો એ કહે કે આ ના ખવાય ને તે ના ખવાય ને એટલું પ્રોટીન લેવાનું, એટલું પ્રોટીન. પહેલાં તો બહુ પ્રોટીન લેતી હું કે ભાઈ હાલો પ્રોટીન તો લેવું, મારે જોઈએ જ, ડબ્બો જોઈએ જ. પછી પ્રોટીન એટલે એ સારી વસ્તુ છે, આપણે ડેઈલી બેઝ ઉપર પ્રોટીનનો કોટો હોય જે પૂરો કરવો પડે. સો પહેલાં હું પ્રોટીન લેતી કે નહીં ભાઈ પ્રોટીન તો લેવું જ પડશે. બોડી પછી મારી બની ગઈ એટલે કે વજન વધી ગયો, મસલ્સ થઈ ગયા, મસલ્સ ગેનર જ હું મંગાવતી હતી હેલ્થ ફાર્માનું. તો પછી મેં કીધું કે પછી મને ખબર પડી કે ભાઈ પ્રોટીન તો તમે ગમે એમાંથી મેળવી શકો. સોયાબીન છે, પનીર છે, દૂધ છે, એટલે ઘણી બધી એવી વસ્તુ છે કે જેમાં તમે પ્રોટીન મેળવી શકો. મેં કેટલા ડબ્બા પૂરા કર્યા, 1 kgના 3 પહેલાં, પછી 3 kgનો અને એના પછી પાછા 2, એવી રીતે કંઈક 6-7 મેં ડબ્બા પૂરા કર્યા. તો મારા વાળ ઓળાઈ ગયા છે, જોઈ લો વાતો કરતાં કરતાં. વાળ કાપવાનો વિચાર છે નીચેથી, કેમ કે બહુ ખરાબ થઈ ગયા. મારા જીમ કર્યા એનું 1 વર્ષ થઈ ગયું છે. એની પહેલાં મેં જોઈન કર્યું હતું ડિસેમ્બરમાં, જોઈન કર્યું હતું મનાલીથી આવીને રેગ્યુલર. એની પહેલાં રેગ્યુલર કરતી હતી પણ આમ એટલો ચેન્જીસ નહોતો બતાવતા, કારણ કે ટ્રેનર કે જરૂરી છે કે શું ખાવું, શું પીવું, કેમ કરવું. અને ત્યારે એવા ખાસ ટ્રેનર નહોતા કે જે મને શીખવાડી શકતા હતા. પછી એક ટ્રેનર એવા છે, બહુ ભગવાનના માણસ છે, જે આપણને સારી રીતે શીખવાડે અને કહે છે કે આમ નહીં આમ કરવાનું, આમ નહીં આમ કરવાનું. સો મારી વર્ષો જૂની લિપ બામ પૂરી થતાં મારી બેને મને નવી લઈ દીધી છે, અર્થ રિધમની છે, ટિન્ટ લિપી. લિપ બામ વગર મને નીકળવું જ ન ગમે, ખબર નહીં બ્લશ કર્યા વિના. કારણ કે અમે આમાં એટલા રૂપાળા નથી કે મને નેચરલ બ્લશ નીકળી શકે, એટલે મારે લગાવવું પડે. અને આ બધી છોકરીઓ થિંગ્સ છે એ કરવી પડે. ગાઈઝ ડોન્ટ પ્લીઝ એમ ના કહેતા કે આટલું કરે આટલું કરે, જીમ કરવામાં એટલું ત્યાં થઈ જવું પડે, વ્યવસ્થિત રહેવું પડે. તમે સારા દેખાવ, વ્યવસ્થિત કપડાં પહેરો, વ્યવસ્થિત માથું ઓળાવો તો તમને સારું લાગે, સામેવાળા માણસને સામેવાળા માણસે તમારી ઇજ્જત કરે કે નહીં ભાઈ કાંઈક છે આ. ભલે પછી કાંઈ હોય નહીં, ભલે પછી ઘરમાં ચપ્પલ પડતા હોય, પણ વ્યવસ્થિત રહેવાનું, બસ એટલું કરવાનું. રેડી થઈ ગયા છે, ચોટલી વારી લીધી છે, એન્ડ હવે કાંઈ કરવાનું છે નહીં. ઓકે બાય. ઠંડી બહુ છે એટલે લગાડી દીધું. હવે આપણે પહેરશું ચશ્મા, કેમ કે આપણે એને દૂરના નંબર છે. લિબામ બહુ વધારે થઈ પણ મને બહુ ગમે, કારણ કે આપણને દૂરના નંબર છે કેટલા 1.75. જેમ બેગ ઇઝ રેડી, શૂઝ બૂઝ બધું આવી ગયું છે. ગુડ મોર્નિંગ. કાંઈ લેવાનું નથી. શું બનાવવાનું છે? ઠંડી લાગે મમ્મી? બહુ ઠંડી છે. ચાલો હું જાઉં.
મમે આ ગલુડિયા શું કેટલા બધા 20 ગલુડિયા. વાવ ક્યુટ ક્યુટ. સો હું પહોંચી ગઈ છું મારા જીમે. સો ગાઈઝ મારું વર્કઆઉટ પતી ગયું છે એન્ડ હવે હું જાઉં છું ઘરે. અત્યારે તો મેં નોર્મલ વ્લોગ બનાવ્યો છે. હવે જેને પણ કોઈ પણ કંઈ જાણવું હોય, કોઈને વેટ ગેઇન કરવો હોય તો એને હું થોડી ઘણી ટિપ્સ આપી શકું. સો મને જણાવજો કોમેન્ટમાં. હવે આપણે નીકળી રહ્યા છીએ. ત્યારે કોલેજ ને એટલું દાખવું પડે ને કે અહીંયા એટલી ઠંડી પડે ને. વ્લોગ એડિટ કરવા ટાણે મને ખબર પડી મેં જે કેટલું બધું શૂટ કર્યું હતું બોયલી હતી જીમમાં, એ પાછળ બેકગ્રાઉન્ડમાં સોંગ ફૂલ ચાલતા હતા, જેના લીધે નાખી નથી શકતી કેમ કે એના લીધે મારે આવશે કોપીરાઇટ. ગાઈઝ મારા કેટલા વિડીયોમાં કોપીરાઇટ આવી ગયું. મેં ગમે એટલી ટ્રાય કરું તો પણ આવી જાય કોપીરાઇટ. તો હવે નેક્સ્ટ ટાઈમ હું બતાવીશ તમને. તો એના લીધે જીમમાં થોડુંક જ શૂટ થયું છે. ઓકે ગાઈઝ, સોરી. બાય બાય, થેન્ક યુ.